नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय सर्वाना विभाव नियुद्ध निराकार समय सा नाटक जीववाद तेरमो कवच आखिरी पानी में मूल कवच पक्षी ने सजा आत्मानुभूति शुद्धमयात्मिकाया ज्ञानानुभूति इयम् एव किल इति बुद्ध्वा आत्मानमात्मनि निवेशनु सुनिष्कम्पम् एको अस्ति नित्यम् अवबोधन् संतात् એનો 14મો પદ છે 13મા પદ गुण गुणी अभेद है यह विचारने का उद्देश्य शुद्ध नयातम आत्म की अनुभूति विज्ञान विभूति है सोई वस्तु विचारत एक पदार्थ नाम के भेद कहावत लोनी यो सर्वंग सदा रक्षा पुरी आत्म ध्यान करे जब कोई निटिय विभाव दशा तब शुद्ध स्वरूप की प्राप्ति हुई। जीव द्रव्य व्याख्या रहता शुद्ध नयातम आत्म की आत्मा शुद्ध नहीं स्वरूप द्रव्य शुद्ध नहीं स्वरूपी है। शरीर वाणी मन की रही उनका अपना विकल्पनी स्थिति थी रही एक समय नहीं पर्याय में जेनो प्रवेश पर्याय नो नहीं एक समय नहीं अवधि एवी शुद्ध नयात्मक आत्म भगवान ध्रुव स्वरूप नित्यानंद स्वरूप एवं जे शुद्ध नई स्वरूप आत्म एनी अनुभूति द्रव्य लीधो वस्तु जे संकीर्तन नो विषय ज्ञान एक समय पर्याय नो आत्म पर्याय वान वस्तु बराबर शुद्ध नहीं स्वरूप आत्मा है। नवा मानव अपने ग्रीक लिख लगे आऊ शुद्ध नहीं स्वरूप आत्मा हूँ भाई वस्तु है ने आत्मा है ने अस्थि है ने सत्ता अनादि अनंत एक सदृश स्वभाव જે ધ્રુવ છે તેને જ આ શુદ્ધ નહીં સ્વરૂપ આત્મા કહેવામાં બરાબર એની અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હોય એનો જે અનુભવ થવો જે પર્યાય છે અવસ્થા છે અનુભવ અવસ્થામાં હોય અનુભૂતિનો વિષય ધ્રુવ છે વિજ્ઞાન ઘન આત્મા જેને ધર્મ પ્રાપ્તિ કર્યું હોય એને માટે કે છે કે ધ્રુવ સ્વરૂપ જે ચૈતન્ય છે
એને અનુસરીને અનુભવ કરવો, એનું નામ આત્માની પ્રાપ્તિ અને એનું નામ સંતિ કહેવામાં આવે. બરાબર. સારી વાત સમજાય છે. કાંઈ વસ્તુ છે ને સત પરમ સ્વભાવ ભાવ એક રૂપ ટીકાવ જ્ઞાન આનંદ આદિ વસ્તુ અને વસ્તુ લઈને પછી જ્ઞાનનો અનુભવ કહે છે. કે તો વસ્તુનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, બે એક છે એમ કે છે. સમજાય છે. કાંઈ ગુણી વસ્તુ અને જ્ઞાની ગુણ, એ વસ્તુનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, ગુણ ગુણી કઈ જુદા નથી. કે છે કે અનુભૂતિ વિજ્ઞાન એ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ શુદ્ધ આનંદ ઘન એવા આત્માની આત્મ કી છે ને અનુભૂતિ, એના અનુસરીને આનંદનું પ્રગટ કરવું, અવસ્થાના સ્વસંવેદન રૂપે આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે, એને અનુભૂતિ કહે છે. બરાબર. એને સંકિત કહે છે. એમાં આત્મા આવો છે એવી પ્રાપ્તિ થાય છે. સમજાય છે. કાંઈ શુદ્ધ નયાત્મ કી અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સોઈ. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ચૈતન્ય પોતાનું ભાવ વિકાર એને આત્મા એની અનુભૂતિ, એ વિજ્ઞાન એની વિભૂતિ હૈ. એ વિશેષ જ્ઞાન આનંદ દિશા થાય એ આત્માની વિભૂતિ નામ સંપદા અને લક્ષ્મી છે. બરાબર. નહીં આ પૈસા લક્ષ્મી ધૂળ ને કઈ કરે નહીં. રાગે વિકલ્પ દયાદાન વ્રત એ એની લક્ષ્મી નહીં. હા, ધર્મીના ધર્મની લક્ષ્મી એ પ્રભુ. ધર્મી એવો ભગવાન આત્મા છે જેમાં પૂર્ણ જ્ઞાન દર્શન આદિ ધ્રુવ સ્વભાવ પૂર્ણ પડ્યો છે. બરાબર. એક રૂપ સદ્રશ છે, ધ્રુવ છે, નિત છે, અચલ છે. એ પ્રભુ એની અનુભૂતિ, એના સન્મુખ થઈને એનો અનુભવ થવો, જે અનાદિ પુણ્યને પાપના રાગની સન્મુખ થઈ સ્વભાવના અનુભવની ઉત્પત્તિનો અભાવ અને વિકારની ઉત્પત્તિનો સદભાવ, એ સંસાર, એ દુઃખ અને વિક્ષાપ અને એ નિરોધના પંથે જવાની રીત. બરાબર. સમજાણું. કાંઈ તો ભગવાન આત્મા જ્ઞાનનું પૂરું, એની અનુભૂતિ એ વિજ્ઞાન, એ વિજ્ઞાન એ વિભૂતિ, એ આત્માની લક્ષ્મી. શુદ્ધ સ્વસંવેદન, આત્મા વસ્તુનું સ્વનામ પોતાનું સમનામ પ્રત્યક્ષ વેદન, આત્માના આનંદનું રાગને નિમિત્તના અવલંબન વિના વિકારી દ્રવ્યના અવલંબનથી પ્રત્યક્ષ વેદન થાય, એને આત્માની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. અને એ લક્ષ્મીના વિભૂતિ કહે. બરાબર. હા, બરાબર. સમજાણું. કાંઈ અનુભૂતિ વિજ્ઞાન એનો વિષયભૂત શબ્દ વાપરે છે. પાઠમાં શુદ્ધ નયાત્મક આત્મ છે. અર્થમાં ભાઈ વિષય
પાઠ તો શુદ્ધ નયાતમ આત્મ બસ અભેદ છે કથન. શું કહ્યું? શુદ્ધ નયાતમ શુદ્ધ નય સ્વરૂપ આત્મ એમ લીધું છે. અર્થ કેવું પણ આને એમ કે બીજો કે એટલે પાછું હાથમાં ફેર કેમ પડે એટલે બધી પછી સમજાણું કાંઈ એ તો એને સમજાય છે, સમજાવવાની રીત છે ને. જ્ઞાન શુદ્ધ ને જે જ્ઞાનનું અંશ અને એનો વિષય બે ભેદ પડતા તો શુદ્ધ ને એનો વિષય રહેતો જ નથી. આ શુદ્ધ નહીં એટલે જ્ઞાનનો નિર્મળ અંશ, આ એનો વિષય, એ તો ભેદ પડી ગયો. સમજાણું કાંઈ? પણ શુદ્ધ નયાતમ આત્મ, શુદ્ધ નય સ્વરૂપ 11મી ગાથામાં એ કહ્યું છે ને, યથો દેશ્યો શુદ્ધ નો ભૂતાત્મિકા વસ્તુ તે શુદ્ધ નહીં છે. શું કહ્યું? ભગવાન આત્મા ભૌતિકા દ્રવ સ્વભાવ, પરમ પરિણામિક સ્વભાવ, સહજ સ્વભાવ, એક રૂપ સદૃશ ભાવ, એ શુદ્ધ નય સ્વરૂપ છે. બરાબર. શુદ્ધ નય અને એનો વિષય એવા ભેદ એમાં છે. અરે ભાઈ આવો ધર્મ કે સમજાણું કાંઈ? શુદ્ધ નય સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે પવિત્રના સ્વભાવનું ધ્યાન ચૈતન કરવું, એવો જે આત્મા એનો અનુભવ એ પર્યાય થઈ. સમજાણું કાંઈ? નિર્વિકલ્પ આત્માના આનંદની વેદન દિશા, સ્વસંવેદન પ્રત્યક્ષ દિશા, એને અહીંયા અનુભૂતિ કહે છે. બરાબર સમજે છે? આવું આ છે, આ તો ગુરુ થી મળે એવું નથી એમ કે થાય છે. ગુરુની ભક્તિ કરીએ તો આપણને મળશે, કઈ ના પાડે છે એમ નથી. વસ્તુનો સ્વભાવ એવો નથી. બરાબર. ગુરુ પોતે જ ગુરુદેવ છે. ગુરુને દેવ ભગવાન આત્મા પોતે છે. બરાબર. પૂર્ણ સ્વરૂપ તે દેવ છે. પૂર્ણ સ્વરૂપ નું સાધન કરનારો પણ એ પોતે ગુરુ છે. એમાં બહુ નથી આવતું. તેરમું ગુંઠાણું તાવું નહીં કરું તમને કહેતા ને, 13મું ગુંઠાણું તાવું નહીં હા. અહીં તો 2 પદમાં 2 ભાગ કયા. એક પદમાં વસ્તુ ધ્રુવ સ્વરૂપ, એ શુદ્ધ નય સ્વરૂપ, અને એનો અનુભવ થવો, જે અનાદિનો પુણ્યને પાપના રાગનો આક્રોતાનો દુઃખનો વેદન હતું, એ વેદન પલટીને સ્વભાવને આશ્રય વેદન જે થયું, એ અનુભૂતિ અતિન્દ્રિય આનંદને રાગ વિનાનું સ્વથી પ્રત્યક્ષ વેદન થાય, જેમાં આત્મા પ્રત્યક્ષ થાય, એવા ભાવને અનુભૂતિ વિજ્ઞાન કહે છે. બરાબર. મને ધર્મની ખબર ન મળે ને મારા ક્યાંક ને ક્યાંક લગાવી દીધું છે. હા, આ ધર્મની પહેલી સીઢીની શરૂઆતની વાત છે. બરાબર. સમજાણું કાંઈ? એ વિભૂતિ હે સોઈ, એમ એ જ્ઞાન સંપદા છે એની, એ અનુભવની જ્ઞાન સંપદા એની છે. સારી નિરાનંદ વસ્તુ અંતરમાં હજી સાંભળીને અંદર બેવી એને કઠણ પડે છે.
કારણ કે અભ્યાસ નહીં ને ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવની વાણીમાં તો આ એવું કહે કે તારો આત્મા તે જ ભગવાન અને તેનો અનુભવ તે તારી વિભૂતિને તારું વિજ્ઞાન સમજ્યા. બરાબર. છોકરાને પૈસાની સમજ્યા તો ક્યાંય ધૂળમાં વહી ગઈ, ક્યાંય વહી ગઈ. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ એવું સમજ્યા નહીં એમ કે. બરાબર. જેનાથી નિશ્ચય થાય ને જેનાથી આ થાય ને એ બધી વાતો બાપા. નિશ્ચયથી વ્યવહાર વિરુદ્ધ ને વ્યવહાર વિરુદ્ધ નિશ્ચય, વિરુદ્ધ થી અવિરુદ્ધ થાય એમ અંદર નાખે છે. એનો અનુભવ સીધો પ્રકાશજી આવું થયું છે. પછી માણસને એવું લાગે કે આ તો બહુ નિશ્ચય વાત છે. વ્યવહારની વાત કરતા ને બધું વ્યવહાર પહેલો આવે છે એમ કે તમે કોણ વ્યવહાર પહેલો કેવો કોને સમજને પેલા મીંડા ને પછી એક એમ છે. ભાઈ તમને ખબર તીર્થંકર કેવળી પનંતો ધર્મો ધર્મ એ કેવળી એ સ્વરૂપ્યો આ ધર્મ. બરાબર. નહીં એ પૈસા પૈસે ધન થતો નથી એમ કે છે. 5,000 ખર્ચી નાખે ધન થઈ જાય બિલકુલ નહીં. એક નો દેવા ને પ્રસંગ કર્યો ઠીક નહીં ઓકે ક્યાં કર્યો ને દીક્ષા સતીભાઈ હા પ્રેમચંદ ના દીકરા ચિમનભાઈ કહે રતિભાઈ ને ચિમનભાઈ એને પ્રશ્ન કર્યો છે રાધણી આમ કે પૈસાથી ધર્મ ન થાય દેવા નહીં ને ખુલા સમય છો તો રાખવા એ આત્માનો ધર્મ છે. રાખી શકે છે લક્ષ્મીને, દઈ શકે છે. જળની અવસ્થાનું જળનું તત્વ દેવું એ તો જળ મારા માન્યા એટલે મેં દીધું એ તો વિચાર ભાવ છે. બરાબર. અજીવને જીવ માન્યો. બરાબર. તમારે જવાના પૈસા વાળા પૈસા 2,000 ખર્ચી નાખે લાખ 2 લાખ એટલા બધા ન ખર્ચે પણ થયા હવે એની પાસે મૂડી જેટલા ખર્ચી નાખે અડધા કરતા દોડને ખર્ચે કોઈ તો અંગાણ ક્યાં પ્રોગ્રામ શાસ્ત્રમાં કેવું આવે એટલે દોડનો ભાગ આવે છે ને મૂડી ભેગી થઈ એ વખતે કમાણી કરી થઈ છે ને. વસ્તુ વિચારત એક પદાર્થ નામ કે ભેદ કહાવત દોહી शुद्ध नयातन आतन की अनुभूति विज्ञान विभूति है थोड़ी. ज्ञान नो अनुभव हो कि आत्मा नो अनुभव हो एम के आत्मा नो अनुभव हो कि ज्ञान नो अनुभव को बे एक ज विज्ञान लक्ष्मी है. बराबर समझाऊं कई वस्तु विचारत एक पदार्थ વસ્તુ ભગવાન સચિદાનંદ પ્રભુ પૂરણ અને એનું જ્ઞાન એમ બે નામ ભલે પડો. જ્ઞાનની અનુભૂતિ ને આત્માની અનુભૂતિ એવા શબ્દ ભેદ પડો. વસ્તુમાં ભેદ છે.
સમજાણું કાંઈ. અરે ભાઈ ધર્મ આવો ઠીક છે લખે તો કેવું થાય સમજાણું કાંઈ. નામક વેદ કહાવત આત્મા ગુણી અને એનો જ્ઞાન ગુણ. એ ગુણીનો અનુભવ ને ગુણનો અનુભવ એવા નામ ભેદ હો પણ વસ્તુ ભેદ છે એમ કે છે. સારી વાત છે ભાઈ. એમાં કરવું શું કરવું અમારે એમ કઈ છે આવે છે આ કરવું નથી. કઈ ક્રિયા કરે આ વ્રત કરે ને તપ કરે ને ડેરા માંડે ને યાત્રા કરવા જાય તો કઈક કરે તો કઈક કર્યું કેવાય. ભાઈ એ તો શુભ રાગનો વિકલ્પ છે અને ક્રિયા જળની ચાલવાની તો જળની ક્રિયા છે. ત્યારે એ ભાવ ન કરવો ને ન કરવાનો પ્રશ્ન ક્યાં છે. એ હોય છે એને કરવો નથી પણ આવી જાય છે. બરાબર શુભ ભાવ આવ્યા વિના રહેતો જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી એવો વિકલ્પ આવે છે પણ આવી જાય કરવા જેવો છે એ વસ્તુનું સ્વરૂપ છે એમ નથી. બરાબર સમજાણું કાંઈ. જો સર્વંગ સદા લખિયા પોહી. એ ગુણી એવો ભગવાન અને ગુણ એવું જ્ઞાન. જ્ઞાયક ભાવ અને જ્ઞાયક ભાવ ધરનાર બેના પીચાન કરી સર્વં સદા લખી એટલે જાણી આપું આ પોતે પોતાથી જાણવું એમ કે છે. રાગ ને મનની જ્યાં અપેક્ષા નથી વ્યવહારની જ્યાં અપેક્ષા નથી એમ કે છે. એ સર્વં સદા લખિયા કાયમ પોતે ગુણગુણીનો અભેદ છે એમ એનો અનુભવ પોતાથી કરવો. વ્યવહારના અપેક્ષા રાખીને કરવો એમ નથી. સમજાણું કાંઈ. ये सर्वंग गुण गुणी का पहचान जब कोई आत्मज्ञान करता है बराबर समझे के सर्वंग आत्मो अंग बुद्धि आत्मा ने ज्ञान सर्वांग स्वरूप है एम मुख्य सदा लखी कायम एनु ध्यान में विषय तो गुण गुणी नो अभेद ભેદ ન પાડતા અભેદ લક્ષમાં લઈને આપો ही આત્મ ધ્યાન કરે જબ કોઈ પોતાના સ્વભાવથી જ પોતે પોતાની અપેક્ષા કરીને રાગને વિકલ્પને નિમિત્તને રાગના સંગની ને મનના સંગની અપેક્ષા છોડી દઈને આપો ही આત્મ ધ્યાન કરે પોતે આત્મા કરે. આત્મા તેને કહીએ એ તો વિતરાગી વિજ્ઞાન ધન છે તે આત્મા. બરાબર એવો આત્મ ધ્યાન કરે એ આત્માનું ધ્યાન કરે આત્મામાં એકાગ્ર થાય જબ કોઈ શુદ્ધ સ્વરૂપ की પ્રાપ્તિ હોય એને અશુદ્ધ રાગ દ્વેષ આદિનો અનુભવ હતો એનો એને નાશ થાય. સમજાણું કાંઈ. અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે શું કીધું કે અનાદિથી પુણ્યને પાપના વિકલ્પની અનાત્માની પ્રાપ્તિ હતી એ વસ્તુના સ્વભાવની દ્રષ્ટિમાં જતા એને આત્મા આવો છે એમ વેદનમાં આવતા એને આત્માની પ્રાપ્તિ થાય. બરાબર સારી વાત થાય. એનું નામ સંકેત ને એનું નામ ધર્મ કહેવાય છે. સારી કામ ભાઈ.
મેટી અશુદ્ધ વિભાવ દશા તબ, એ તો નાસ્તિકની વાત કરે છો. મેટી અશુદ્ધ વિભાવ દશા તબ, શું નિષ્કંપ છે ને એમ લીધું છે. નિવેશ શું નિષ્કંપમ એમાં છેલ્લે ગાંધી છે તો આ નિષ્કંપ તીર્થમાં બાળકો પણ રાજના વિકલ્પથી છૂટી દઈને કોઈ પણ ગુણગુણીના ભેદનો જે વિકલ્પ રાગ ઉઠે એ અશુદ્ધતા છે, એને છોડી દઈને એટલે એનું લગ છોડી દઈને સ્વભાવના દ્રષ્ટિમાં આવ્યો ત્યારે એને રાગાદી અશુદ્ધતા નષ્ટ કર. જો ઉત્પાદ લઈને ધ્રુવતરણ સિદ્ધ કર્યા. સમજાય છે કાંઈ? ભગવાન ધ્રુવ શુદ્ધ નહીં સ્વરૂપ એનું ધ્યાન કરતા નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, મલિન પર્યાય જાય, એ ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત દ્રઢ લક્ષણ છે. બરાબર સમજાણું કાંઈ? આવો મારે વિતરાગનું વિશે વિતરાગનું મારે તો ભાઈ ગયા વાળું ગયો. ढूंढत ढूंढत ढूंढ लियो सब वेद पुराण किताब में जो ढूंढत है तब ये सब पावत, बिन ढूंढे नहीं पावत. ढूंढत है तब एक चीज पावत, जीव बिना जीव दया बिन धर्म हो लोक. પણ જીવ દયા કોની તારી કે પરની કે એનો અર્થ છે કાંઈ? કે છે ભગવાન તારી દયાની વાત, પરની દયાનો તો વિકલ્પ છે. તો વૃત્તિ પર સંદર્ભ જાય તો વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પ તો બંધનું કારણ છે. બરાબર. ચૈતન ભગવાન પોતાના સ્વભાવને અનુસરીને થાય એમાં અશુદ્ધ દશા જાય અને શુદ્ધ સ્વરૂપની ઉત્પત્તિની પ્રાપ્તિ થાય. બરાબર. ધ્રુવપણું તો કાયમ. ધર્મ પામવાની કવાને રીત. બરાબર. કાર્યધર્મમાં આવે એ ચેતનનાથજી પ્રકાશદાસજી एनो भाव सिद्ध थयो. आत्मा गुणी है, ज्ञान उसका गुण है, उसमें वस्तु भेद नहीं, प्रदेश भेद नहीं. કે જ્યાં સાકર છે ત્યાં ગૌપણ છે, ગૌપણના અંશ જુદા, સાકરના જુદા એમ નથી. એમ ભગવાન આત્મા અને એનો જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણનું ક્ષેત્ર ને પ્રદેશ જુદા ગુણ અને ગુણીના પ્રદેશ ક્ષેત્ર જુદા એમ છે. ભારે વળી ગુણ ગુણીનું વળી ક્ષેત્ર મકાન હોય કે મારા રાજકોટમાં મકાન છે, ફલાણામાં હિત છે. આ વસ્તુ છે ભાઈ, પાણી ક્ષેત્ર પાણી અંદર છે. એ જ્યાં જે ભાગમાં આત્મા છે તે જ ભાગમાં જ્ઞાન છે. બરાબર. જ્ઞાન અને આત્મામાં ક્યાંય ભિન્નતા અંદર છે? समझाऊं काई? जैसे अग्नि का गुण उष्णता है, अग्नि नो गुण उष्णता से समझाएंगे. यदि कोई अग्नि और उष्णता को पृथक करना चाहे तो नहीं हो सकते. बराबर. अग्नि ने उष्णता ने जुदा करवा मांगे થઈ શકે નહીં. ઉષ્ણતા જાય તો અગ્નિ નહીં રહે, અગ્નિ ના જાય તો ઉષ્ણતા नहीं रहे. यदि कोई अग्नि उष्ण पृथक नहीं है, उसी प्रकार ज्ञान और आत्मा का स्वाभाविक संबंध है. देखो भगवान आत्मा में साथे रहવાનો જ્ઞાનનો સંબંધ છે. બરાબર. રાગ ને પુણ્ય અને શરીરનો સાથે રહેવાનો સંબંધ નથી. સમજાવું કાંઈ?
आत्मा का અને જાણવું क्यों એ આત્મગુણ હો પછી અહીંયા એ વાત નથી. જાણવાનો જે સ્વભાવ અને સ્વભાવવાન આત્મા એમાં સ્વભાવી બેને સંબંધ છે. બરાબર. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે ને જ્ઞાન છે ત્યાં આત્મા છે. બરાબર. મારે આવી વાતો કે गुण गुणी का भेद है. आत्मा જેમ અગ્નિની ઉષ્ણતા એ ઉષ્ણતા અને અગ્નિ પૃથક કરવા જાય તો પૃથક નહીં હો શકે. બરાબર. એમ आत्मा ने ज्ञान स्वाभाविक संबंध है. भगवान आत्मा ध्रुव स्वरूप दृष्ट અને એનો જ્ઞાન ભાવ જ્ઞાન સ્વભાવ ધ્રુવ બેનો સંબંધ એક છે. બરાબર. અનુભૂતિના આત્માને જ્ઞાનની બેની કઈ કઈ કરી નાખી. જ્ઞાનનો અનુભવ ને આત્માનો અનુભવ. તમે તો પેલા આત્માનો અનુભવ કહેતા હતા. આત્માનો અનુભવ કરવો આત્માનો અનુભવ કરનાર હવે બધું જ્ઞાનનો અનુભવ કરવો એમ કહો છો. એક જ છે આત્મા અંદર દેહના રજકલ ને રાગથી ભિન્ન વર્ણાનંદ સ્વરૂપી દ્રવ્ય વસ્તુ કહો કે એનો જ્ઞાન ગુણ અવિના ભાવી રહેલો ગુણ કહો. જ્ઞાન અને આત્મા का સ્વભાવી સાથે રહેવાનો સંબંધ છે. બરાબર. પણ નામ ભેદ અવશ્ય નામ ભેદ છે. ગુણનું નામ જ્ઞાન ને ગુણીનું નામ ગુણી અથવા આત્મા એવું નામ ભેદ છે. વસ્તુ ભેદ ગુણી અને અહીંયા उसका નામ છે. સમજાય છે કાંઈ કે 13મા કળશનો અર્થ થયો. 14મો પદ ને 13મો કળશનો અર્થ. હવે 14 કળશ અખંડિતમ અનાકુલમ જ્વલતયંતરમહી મહાપરમ સુના સહજ વિલાસમ સદા ચીલુછલમ નિર્મલમ સકળ કાળયાનંદતે યદેક રસમુલસ્લવણ કિલ વિલાહિતમ. ज्ञानियों का चिंतन ये 15वां पद. अपने ही गुण पर जाए तो प्रवाह रूप अपने ही गुण पर जाए तो प्रवाह रूप परिणयोति हूँ का अपने आधार हो अंतर बाहिर प्रकाशवान एक रस खिन्नता न रहे भिन्न रहे भाव विकार हो. चेतना के रस सर्वंग भरी रहो जीव. चेतना के रस सर्वंग भरी रहो जीव. जैसे मौन कांकर गयो है रस खाओ. पुराण स्वरूप अति उज्ज्वल विज्ञान घन. हे पुराण स्वरूप अति उज्ज्वल विज्ञान घन. मोको हो प्रगट विशेष निर्वास हो. बनासीदास प्रगट हो कि पूर्ण खाओ है. पंडित जी हाँ. अपने ही गुण पर जाए तो प्रवाह रूप. कैसा है भगवान आत्मा? પોતાના ગુણના ભેદથી પ્રવાહ છે. ભેદ વસ્તુ પણ ગુણના ભેદથી તો પ્રવાહ મને દ્રવ્ય જેમ છે ગુણ પણ એમને પરિણયોથી હુંકાર अपने આધાર કરો. પરિણયો એટલે પરિણામિક સ્વભાવે પોતે પોતાના કાળ આધારથી પોતે રહેલો છે. બરાબર. સમજાય છે કાંઈ?
પર્યાય અહીં આ ભાષા લીધી ખરેખર તો ગુણ પર્યાય પોતાના છે એમાં દીકરો અર્થમાં પ્રવાહ ગુણ પર્યાય પ્રમાણ કરતા હે પણ ખરેખર તો એ ગુણના ભેદરૂપ પરિણામનો સ્વભાવ કાંઈ છે એનો દરેક આત્મલાભ હેતુ પરિણામ ક્યાં પણ ભાઈ પંચાસ્તિકાય દરેક આત્મલાભ હેતુ પરિણામ ભાષા તો એમ કાયમાં લખ્યું છે સદાકાળ ચૈતનના પરિણમનથી ભરેલું છે પરિણમથી ભરેલો અર્થ પરિણામ ભાવ સ્વરૂપ ટીકા ભરેલો છે સમજાવું કાંઈ બહુ જૂનું મારે આવો જૂનું સમાજને માં ક્યાં કામનું છે સુખી થવું હોય સુખી થવા એક વ્યક્તિને તો બધાને માં ક્યાં છે બરાબર સમાજને સુખી થવું જગતને નીચા છે ને જગતનો ધર્મ ને બાને જો ભાઈ મારે કે છે વાત વાહ ભગવાન આવો મનુષ્ય દેહ પામીને મનુષ્ય દેહ ની અંદર આવી વસ્તુ દોહેલો માનવ ભાવ એમાં દોહેલો આત્મ લાભ ભગવાન આત્મા પોતાના ગુણના ભેદથી પ્રવાહ એટલે કે ભેદ અને ભેદ બે પ્રવાહ બધા એમને છે પરિણીઓથી હુંકાર તમે આધાર છો પોતાના પરિણામી ભાવથી ટીકાવા આધારથી એમને છે બરાબર અરે ભાઈ આપણી વ્યાખ્યા ધર્મની એમને છે કે પોતાનો દ્રવ્યનો આધાર છે અને ગુણ એમ છે એમ કે છે ગુણ ને દ્રવ્ય એમને આધાર એમનો આધાર આપે એક રૂપ છે બરાબર ખ્યાલમાં તો લે કે વસ્તુ કેવી છે આત્મા વસ્તુ છે પ્રભુ એ આધાર અને એનો ભાવ આદિ પણ એ બધા અભેદ છે એ પોતે અભેદ પણ શીખાવે એમને પરિણામી ભાવનો આધાર પરિણામી ભાવ દ્રવ્યનો એમને વસ્તુ છે શીખાવ अपने ही गुण पर जाए तो प्रवाह रूप परिणियों क्यों करने आधार सो अंतर बाह्य प्रकाशवान एक रस એ શક્તિનું આખું તત્વ અંતરમાં અને એનો બાહ્ય એટલે કે આઈન્દ્ર બાહ્ય નો અર્થ સાદા લીધું છે જયજન પંડિત વચન ને ખાયા નહીં પણ આ તો ખરેખર ત્રિકાળ શુદ્ધ ધ્રુવ છે એનું પ્રગટપણું પર્યાયનું છે એ પણ શુદ્ધ છે સમજાણું કાંઈ ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ એ અભ્યંતર અને એનો આશ્રય કરીને થતી નિર્મળ વિતરાગી દેખાય બાય કેમ કે પર્યાય બાય તત્વો છે આવે છે ને નિયમસા સમજવા મોક્ષ બાય તત્વો છે ઓલો અંતર તત્વ છે અરે ભાઈ રાગ ને બાય તત્વ કેવું બૈરાતમાં એને માને એમ કે રાધા બાય તત્વ એ છે અંતર એક રૂપ તત્વ તે અંતર તત્વ અને અશુભ દેખા એ આખા અંતરની અપેક્ષા બાય તત્વ બરાબર સમજાવું કાંઈ અંતરમાં પ્રકાશવાન એક રસો એક સા પ્રકાશવાન રહેતા હૈ બરાબર સદ્રષ્ટ ધ્રુવ અને એની નિર્મળ બેઠા પણ નિર્મળ એક થી એક હરકી પ્રકાશમાં રહેતા હૈ બરાબર એવું કેવું છે એને બાયમાં બે ભેદ કર્યા ને એટલે નહીં ઓલી બાય ને પડે
આ તો આટલો ભેદ ખટકે છે. પ્રકાશના બાહ્યગ્રંથનો અર્થ તો એક વસ્તુ છે અને એનો જે ગુણ છે એ બે બાહ્યગ્રંથ તત્વ છે અને બાહ્ય આમ કહો તો એનાથી ઓલો આધીન રહેલો ગુણ છે. એ બે એક રૂપે રહેલા નથી. સમજાનું કાંઈ ઓલા ખાનો દાખલો છે ને, મીઠાની ગાંગડીમાં એકલો ખારો ભર્યો છે. આવું અધ્યાત્મ તત્વ છે. સાંભળો મળે એની જગતની બિચારા ક્યાં જાય એની મનુષ્ય ચાલ્યા દેશો. ભગવાન આત્મા અંતર બાહિર પ્રકાશવાન એક રસ એમ છે ને જરી એટલે જરી ખીલતા ન રહે એમાં ચિંતા નથી. વસ્તુ સૌ દ્રવ્ય રસ ભાવ રસ એ દ્રવ્યનો ભાવ એ અંતર બાહિર એ બધું અંતર અંતર खिन्नता न रहे છે ને એમાં જો कमती नहीं होता है चिंता नहीं व्याख्या कम અને ભિન્ન રહે બહુ વિકાસ કમી નહીં અને બહુના વિકાસથી ભિન્ન રહે છે એવું દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા આત્મદ્રવ્ય એમ જ્ઞાની પોતાના આત્માનો વિચાર કરે. ધર્મી જીવ આવા આત્માનો આવો છે એમ વિચાર કરે છે. બરાબર. હું કર્મના સંબંધ વાળો છું, બંધ વાળો છું, રાગ વાળો છું, એને હું તોડું એમ નહીં કે બરાબર. સમજાનું કાંઈ અંતર્બાહ્ય પ્રકાશમાં એક રસ ખીનતા ન રહે ભિન્ન રહે બહુ વિકાસ હો. બહુનો વિકાર જેને સંસાર જેના સ્વભાવમાં નથી એને અહીંયા આત્મતત્વને દૈવ કહીએ. વસ્તુ મુક્ત સ્વરૂપ અખંડ આનંદને જ્ઞાનનો સાગર કરવું ખીનતા ન રહે એમાં કઈ ખીનતા કમી ન રહે. કમીપણું એમાં રહે નહીં, કમીપણું થાય નહીં, ભિન્ન રહે બહુ વિકાસ. એવો ભગવાન આત્મા ભવના ઉદય ભાવના વિકાસથી તો ભિન્ન ત્રિકાળ રહે છે. બરાબર. રહેલો છે એવો એમ કે છે. બરાબર. એને માન્યું છે એ જુદી વાત છે. ભિન્ન રહે ભાવ વિકાસ. વિનાયક ભાવ તો વિનાયક ભાવ પણ રહ્યો સર્વોત્તમ સારમાં આવે છે. બસ એની વાત બહેન અન્યથા ગલતો છે. દ્રષ્ટાએ કર્યો છે. અન્યથા દ્રષ્ટાએ કર્યો. હું રાગ ને શરીર વાળો છું એવો અજ્ઞાની અંધેરો અન્ય અદૃષ્ટાએ નિર્ણય એને ઉભો કર્યો ખોટો. સમજાનું કાંઈ है ना. हमने जो संसार के विकारों से पृथक है. विकार નો અર્થ જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય ભાવથી પણ ભગવાન તો ભિન્ન છે આત્મા. એને આત્મા કહીએ. ભાવનો ભાવ આત્મા ક્યાં તો આત્મા છે. સમજાવું કાંઈ આ સમયસાર નાટક છે. આ નટનું નાટક છે. સાંભળવા મળે ની વિચારે કે જિંદગી જાય છે ભાઈ. મૃત્યુને સમીપ દેહની થીતી જાય છે. બરાબર.
આવા અવસર મળવા દોડેલા છે ભાઈ. બરાબર. હે ચક્રવર્તીની સંપદા મળવી સહેલી છે. આ ચૈતન્યના આંદરનાથના ઢોલના કાવ એ મોડો અનંતે કાળે મહાદુર્લભ છે. બરાબર. કે છે ચેતના કે રસ સર્વંગ ભરી રહ્યો જી. ચેતના કે રસ સર્વંગ ભરી રહ્યો જી. ભગવાન જીવડા છે ને, જી પ્રભુ. જીવની વ્યાખ્યા છે ને, જીવ એને કહીએ જી પ્રભુ. કે ચેતના કે રસ સર્વંગ ભરી રહ્યો જીવ. જો એ ગુણનો ભેદ થયો તે પ્રવાહ એનો આ ચેતના રસ છે. જી પ્રભુ. ચેતના કે રસ સર્વાંગ સર્વાંગ શેરડીના રસમાં સર્વાંગ મીઠાશ છે. શેરડી સમજશે? ગન્ના ગન્ના જી પ્રભુ. સાકરના સર્વાંગમાં મીઠાશ. જી પ્રભુ. મીઠાની ગાંગડીમાં સર્વાંગ ખાસ છે. બરાબર. ભગવાન આત્મા સર્વાંગ સર્વ સ્વરૂપ જી. એમ ચેતન રૂપ છે. ચૈતનમાં ભરેલો છે. ચૈતન રસ સર્વમ ભરી રહ્યો જીવ. બરાબર. ભરી રહ્યો ને ચેતનમાં નવો ભયો એમ છે. આત્મામાં ચેતન રસ ભરી રહ્યો છે. અનાદિ છે એમને. चैतन्य से ऐसा ऐसा फल बढ़ रहा है अनंत अनंत केवल ज्ञानની પર્યાયો પ્રગટ કરે તો પણ તે રસમાં ક્ષીણતા ન આવે, ખામી ના આવે, અપૂર્ણતા થાય. અરે વિશ્વાસ તો મારે અંદરથી. બરાબર. એમને સંદેહ ના દામા ભોર સમજાણું કાંઈ પ્રભુ. કે છે આ દેહમાં ભગવાન આત્મા ચૈતનના રસથી ભરેલું તત્વ છે. બરાબર. વિકલ્પનો રસ છે, ચૈતન રસ નથી. બરાબર. એ ચૈતનમાં વિકલ્પ ગતિ રાગ એ ભરેલા નથી. ઉદયપુરના બોલ છે ને શું કહેવાય કેટલા 21 એનાથી ખાલી છે એમ કે છે. એ ભગવાન ચૈતન્યના રસથી ભર્યો ભંડારો છે. બરાબર. એને ઉદય ભાવના ભાવથી તેની તદ્દન શૂન્ય છે. જી પ્રભુ. એવા આત્માને આત્મા કહીએ ને એ આત્માનો અનુભવ તો એને ધર્મ કહીએ. બરાબર. અરે મોહનભાઈ બહુ સરસ. આવું ગુનો સમજાય પછી કરવું હું મારે ત્યાં એ કરે આ કરીએ તો સામાયિક કરવા, પોહા કરવા, પરિક્રમા કરવા, અપવાસ કરવા, આવું એ કાંઈ કરશું તો આ તો હવે આ તો મને કે સમજાય હવે પણ આ સમજાય ન સમજાય કોને કહ્યું તમે? જી પ્રભુ. ન સમજાય છે સરળ રાખ્યું છે. બરાબર. એની જાત પોતાની ઘર પોતે ન સમજાય અને પોતે મૂકી રાખે પોતાની ચીજને, પણ એની એને દરકાર કરે નથી. ચેતના કે રસ સર્વંગ મળી રહ્યો જૈસે લોન કાંકર ભર્યો હે રસ ખાસો. જેમ नमक की डली कारेपन से भरपूर रहती है, नमक मीठું એની ગાંગડો એ તો એટલો ખાર રસથી ભર્યો છે. એમ ભગવાન આત્મા ચૈતન રસથી ભરેલો છે. સમજાણું કાંઈ? जैसे लोन कांकर भयो है रस खार हो, खार ने रस कीधो અને ઓલાની ગાંગડી કીધી એટલો નામ દે
આટલા ચૈતન્યથી ગયો છે એમ નામ લખ્યું કે ચૈતન્ય આત્મા એક રૂપ છે. બરાબર. અને કોની વાત કરે છે? એ તારા ઘરની વાત કરે, તારા ઘરમાં તું આવડો છો એની વાત કરે છે. બરાબર. હા, એની ખબરી ન મળે, એની ઓળખાણ ન મળે અને ધર્મ એને થઈ જાય. હે કરનારો ધર્મનો કરનારો આત્મા, જી પ્રભુ. ધર્મ તો પર્યાય છે, અવસ્થા. જી. હવે આ કરનારો કેવડો કેમ છે એના ભાન વિના એની અવસ્થા નિર્ણય આવે ક્યાંથી? બરાબર. હા, સમજાવું કાંઈ? પ્રભુ. બાઈની આ ક્રિયાકાંડમાં માની ધર્મ મનુષ્યપણા ખોયા એને. જી. હા, વિતરાગનો માર્ગ સર્વજ્ઞના પ્રભુનો પંથ, એટલે સર્વજ્ઞ સ્વભાવી તારો પંથ. જી પ્રભુ. સર્વજ્ઞ સ્વભાવી તું તારા પંથમાં અંતરમાં જાવું. જી. એ સ્વરૂપ સ્વરૂપ સર્વજ્ઞ જ્ઞાનમાં ભરેલો ભંડાર, જી પ્રભુ. સર્વજ્ઞ જ્ઞાનના રસથી ભરેલો, સર્વજ્ઞ સર્વ જાણવાના સ્વભાવથી ભરેલો છે. વાહ વાહ. સમજાવું કાંઈ? પૂર્ણ પુરુષ અતિ ઉજ્જવળ વિજ્ઞાન ઘન, પૂર્ણ સ્વરૂપ અતિ ઉજ્જવળ વિજ્ઞાન ઘન. જી પ્રભુ. એવો છે ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ સ્વરૂપ છે. જી. અતિ ઉજ્જવળ છે, જી. નિર્વિકાર છે. બરાબર. વિકારની જેમાં ગંધ નથી, વાસના નથી. જી પ્રભુ. પૂર્ણ સ્વરૂપ અતિ ઉજ્જવળ વિજ્ઞાન ઘન, એવું વિજ્ઞાન ઘન ભગવાન છે. જેમ તેનાથી શિયાળાના ઘીમાં એવું ઘી જામી ગયું હોય, જી પ્રભુ. જેમાં આંગળી તો પ્રવેશ કરે નહીં પણ તવેસો પ્રવેશ કરવું કઠણ પડે. બરાબર. તવેસો છે ને, કૃપા કૃપા, હે કૃપા જોયેલું મેં હોય ને આ ઘણા બાકી નહીં. ધર્મચંદભાઈ ગીરી તમારા ધર્મસિંહભાઈ ડબો વડે અડધું હોય ને, અડધું એમાં ઘી હતું એવું ઠંડુ મેં કહેવા માટે જી. આમ કાઢતા એવું કઠણ બાકીની સારની વાત છે. હા, એવો વિજ્ઞાન ઘન આત્મા છે પ્રભુ. કે જેમાં વિકલ્પ ને ઉદય દયાના વિકલ્પનો જેમાં પ્રવેશ નથી. બરાબર. સમજાવું કાંઈ? અત્યંત નિર્વિકાર વિજ્ઞાન ઘન આત્મા. મોકું હો પ્રગટ વિશેષ નિર્વાણ છો. મોહનો અત્યંત ક્ષય છે મુજે પ્રગટ હો એમ. જી. મોકો હું પ્રગટ વિશેષ નિર્વાહ છો. એટલી મલિનતા ટળીને એમ મારો આત્મા ભગવાન છે પ્રગટ થાવ. જી. પ્રગટ પરિપૂર્ણ થાવ, સર્વજ્ઞ પદને લેતું પ્રગટ થાવ. બરાબર. એમ ધર્મની ભાવના હોય છે. બરાબર. એને વ્યવહાર કરવો ને એવું ભાવના હોતી એમ બતાવે છે. બરાબર. સમજાનું કાંઈ? આવે એ બધી વાત છે પણ કરવા જેવો ને કરવાની ભાવના છે. જી. મારું આવું સ્વરૂપ ચૈતન્ય રસથી ભરેલું મોકું હું પ્રગટ નિર્વાહ મેં કરીને જી પ્રભુ. નિખાસ જે વસ્તુ છે ચોખ્ખી ચોખ્ખી જી. નિર્વાહનો કર્યો છે ને ક્ષયથી. મોકું પ્રગટ વિશેષ નિર્વાહ ક્ષય, રાગના ભાગનો ક્ષય થઈ મારો ચૈતન્ય ઉજ્જવળ ભગવાન જી. પૂરણ મને પ્રગટ. એમ ધર્મીની આલી વિચાર અને ભાવના હોય છે. બરાબર. આથી વિરુદ્ધ ભાવના હોય ધર્મી ભાવના. હા, એમ કે છે. બરાબર, એ વાત છે. રાગ કરો, રાગ વધારો, ભાવના કરો કે રાગ કરવા જેવું વસ્તુ છે. ભાવના કરો તો આપણે આગળ વધાય છે, વિચારમાં વધાય છે. બરાબર.
આ તો સમ્યક સ્વભાવમાં જી પ્રભુ અંતર્મુખમાં ચૈતન્યથી ડરેલા ભગવાન સન્મુખ થઈને જી આવી ભાવનાથી મારો આત્મા જીવો છે એવો મને અશુદ્ધતા કરીને પૂરણ પ્રગટ થાવ. બરાબર અશુદ્ધતાનો ક્ષય થઈને પ્રભુ સમજાય છે. જી નિર્વાણનો કેવો છે? ક્ષય નહીં. નિર્વાણનો શું થાય? નિવારીને ટાળીને ક્ષય કરીને લ્યો એમ. હા, વિશેષ નિર્વાહ જે રાગાદી છે ને નિર્વાહ મોહનો વિશેષ પ્રકાર રાગાદી મોહ છે. મોહ એનો નિકાલ નાશ કરીને એક રસનું લોણ અખિલ વિલાય વિજ્ઞાન ઘન આત્મા જેવો છે એવો મને દેખામાં અશુદ્ધતા થઈને જેવું એનું સ્વરૂપ છે હું સાહેબ હવે પ્રગટ થાવ. બરાબર એવી ધર્મની ભાવના હોય છે. જો એક એક વર્ષમાં કેટલું ભયું છું પરિપૂર્ણ એક એકમાં પરિપૂર્ણ એક એકમાં પરિપૂર્ણ એમને બાકી જાય. તમે સાહેબ કે 15 દીમાં વચ્ચો છું ભાઈ 15 દી હું રાત ને 24 કલાક તો બે 4 દીમાં પૂર્ણ થઈ જાય. અક્ષરે વાતનું સંસ્કાર આખા સંસ્કૃતના ડેરીમાં ભાગ પાડીને બોલ. હા એમ બોલે સંસ્કૃત થઈ જાય શું છે હા અંદર છે તને 2000 શ્લોકની સ્વાધ્યાય કરતા 2 કલાકમાં તમે કાઉન્ટિંગ કરો. ઉનાળામાં દી હોય ને પછી 2 કલાક 3 કલાકની ને પછી રાતની 2000 શ્લોક 1500 શ્લોક કંઠસ્થ હીરાની માળા 203 જણે કહી ગઈ સજાય 2000 શ્લોકની 2-3 કલાકમાં કંઠસ્થ હું છે તો બહાર બધા જ નાખી દીધું. નાખી દીધું. નિયુક્તિ રાતી પણ કોઈ ચર્ચા બતા નહીં વિશે સ્વાધ્યાય કરે તો સાસ મોટે કંઠસ્થ હોય ને 2-5 શ્લોક હોય છે યાદ કર્યા. એ ફેરવે બસ ભેગા થઈ. આત્મા શું ચીજ છે એને ખબર વિજ્ઞાન ચોથા કેવા કરજો એ અમરચંદભાઈ ને આ બે બેઠા ભેગા થઈને સમજાય સમુદ્રમાં નાગની સાવતા આવું જે ભગવાન અરે એને કામે પડ્યું નહોતું. હા એ વાત વેહામે પડી ગઈ હતી. વસ્તુ રહી ગઈ નીકળી ઘર મૂકીને જાન છોડી દીધી. અહીં તો મોકો ઓમ પ્રગટ વિશેષ નિર્વાસ રાની દશા શોષાની થોડી સહી થઈને અમારો ભગવાન પૂછતા જેવો છે એવો હું પ્રગટ થાવ. બરાબર વચન ગુરુદેવ